નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એની આજે લેવાયેલ બોર્ડ પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ. તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ થી. એમાં તમારે જોડકા જોડવાના હતા. એમાં પ્રશ્ન નંબર 1, હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. તો આ વાક્ય એ વિનુ કાકા બોલે છે. ત્યારબાદ નંબર 2, બોડીને ત્યાં વળી કાંકી કેવી. તો આ વાક્ય એ જીવલો બોલે છે. ત્યારબાદ આપણી બબલીની જ પગલી જાણે. તો આ વાક્ય એ ડુંગરની પત્ની બોલે છે. અને નંબર 4, એ વાક્ય એ આંબા પટેલ બોલે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. એમાં તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી. એમાં પ્રશ્ન નંબર 5, ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. તેનો સાચો જવાબ છે ત્રીજો પુરુષ. ત્યારબાદ છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તો જવાબ આવે નિર્દોષ હાસ્ય. ત્યારબાદ વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા ઉપર ખાલી જગ્યા હાસ્ય હતું. તો જવાબ આવે ભુવન મોહન. અને પ્રશ્ન નંબર 8, ડાંગ વનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. તો સાચો જવાબ છે રાજેન્દ્ર શુક્લ. ત્યારબાદ આપણે આગળ વધીશું. એમાં નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં પ્રશ્ન નંબર 9, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે. તો હોસ્પિટલની શોભામાં બેડ ખાલી રહે તો તેનો શોભાનો વધારો થઈ શકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે. તો સાહસ પ્રગટ થાય છે. ત્યારબાદ પ્રશ્નમાં તમારે 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર લખવાના હતા. ત્યારબાદ પ્રશ્ન ઈ, એમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર લખવાના હતા. હવે આપણે વિભાગ બીનું સોલ્યુશન જોઈએ. તો એમાં પ્રશ્ન નંબર 17, વિનોદ જોશી. તો એની સામે આવે હું એવો ગુજરાતી. ત્યારબાદ રાવજી પટેલ, તો એની સામે આવે એક બપોરે. જયંત પાઠક, એની સામે આવે વતનથી વિદાય થતા. અને ગંગા સતી, તો એની સામે આવે શીલવંત સાધુને. ત્યારબાદ ખાલી જગ્યા જોઈએ. તો પ્રશ્ન નંબર 21, એમાં સાચો જવાબ છે પાનબાઈ. 22માં શ્યામ, 23માં ચાંદલિયો, 24માં તલસાટ. ત્યારબાદ નીચે આપેલ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં પ્રશ્ન નંબર 25, ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે. તો તેના મૃત્યુ સુધી સાથે રહે છે. અને પ્રશ્ન નંબર 26, કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું. તો જવાબદારીવાળો મુગટ. ત્યારબાદ આપણે આગળ વધીશું. વ્યાકરણ વિભાગ જોઈ લઈએ. એમાં સાચી જોડણી શોધીને લખવાની હતી. એમાં કીડિયારુની સાચી જોડણી આ છે અને સન્નિધિની સાચી જોડણી આ છે. ત્યારબાદ સંધિ આપણે છોડવાની હતી. ચાતુર્માસ, તેની સાચો જવાબ છે ચાતુ વત્તા માસ. ત્યારબાદ સમાસ ઓળખાવાનો હતો. તેનો જવાબ છે તત્પુરુષ સમાસ. ત્યારબાદ જોડણી ભેદ થતાં અર્થભેદ જણાવવાનો છે. એમાં સૂર, તેની સામે આવે નાદ અને આ સૂરની આવે સામે દેવ. ત્યારબાદ વાક્યનો અલંકાર ઓળખવાનો હતો. તેનો સાચો જવાબ છે રૂપક. ત્યારબાદ સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે. તો પૂર્વ પ્રત્યય. સમાનાર્થી શબ્દ શોધીને લખવાના હતા. ઓથ એટલે સહારો, સાંજ એટલે સંધ્યા. ત્યારબાદ કંચન શબ્દમાં સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખવાનો છે. તો કંચન એટલે સોનું અને એની સામે આવે દ્રવ્યવાચક સંજ્ઞા. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો હતો. તો દાવ પેચ રમવા એટલે કે ષડયંત્ર કરવા. કહેવતનો અર્થ લખવાનો હતો. બાંધી મુઠ્ઠી લાખની, તો જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી લાજ સચવાય છે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો હતો. સબને ઓઢાડવાનું લુગડું, તો કફન. ત્યારબાદ વિરોધી શબ્દ આપવાનો હતો. તો શ્યામ એટલે સફેદ. ત્યારબાદ કર્તરી વાક્ય ફેરવવાનું હતું. તો જવાબ જશોદા મૈયાએ કૃષ્ણ કંવરને શણગાર્યા. ત્યારબાદ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખવાનું હતું. ખોભણ, તો ગુફા અથવા ઘર. ત્યારબાદ વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાનું હતું. થોડા એ માત્રા સૂચક વિશેષણ છે. અને નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખવાનું હતું. તો કદી એ સમયવાચક ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના હતા. તો આ રીતે તમારે જવાબ લખવાનો હતો. ત્યારબાદ આપેલા વાક્યનું પ્રેરક વાક્ય બનાવવાનું હતું. તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ.
પછી 51 નંબરમાં આપેલ પંક્તિનો છંદ ઓળખવાનો હતો તો દોહરો છંદ છે. અને પ્રશ્ન નંબર 52 અહીંયા આપેલ બંધારણ એ કયા છંદનું છે તે તમારે લખવાનું હતું. તો આપેલ બંધારણ એ શિખરણી છંદનું છે. તો અહીંયા વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગનું સોલ્યુશન પૂરું થાય છે. ત્યાર વિભાગ ડીમાં તમારે અર્થ વિસ્તાર કરવાનો હતો, અહેવાલ લખવાનો હતો, ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ અને છેલ્લે નિબંધ લખવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ ગુજરાતી બોર્ડ પરીક્ષાનું પેપર એ ખૂબ સહેલું હતું અને આશા રાખું છું કે તમારા બધાનું પેપર ખૂબ સારું ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.